પાટણ જિલ્લાના રાધનપુર કૈલાસ શોપિંગ આગ મામલે વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કરોડોના નુકસાન બાદ પણ સ્થાનિક ધારાસભ્ય કે નગરપાલિકા પ્રમુખ ઘટના સ્થળે ન ફરક્યા હોવાનો વેપારીઓએ આક્ષેપ કર્યો છે। વેપારીઓએ લાઇટ કયા સમયે ગઈ અને આગ કયા સમયે લાગી તેની સંપૂર્ણ સમયરેખા સાથે સીસીટીવી ફૂટેજ જાહેર કરવાની માંગ કરી છે। નગરસેવક અને કોંગ્રેસ મહિલા પ્રમુખ જયા ઠાકોરે તટસ્થ તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહી સાથે જાહેર રિપોર્ટ રજૂ કરવાની માંગ કરી છે। રિપોર્ટર અનિલ રામાનુજ। અમે વેપારી છીએ, કપડાનો અમારો શોરૂમ હતો। હું 1 વાગે ભીષણ આગ લાગી હતી। અંદાજિત ચોકીયાએ અમને જાણ કર્યું। એ પછી અમે નગરપાલિકાને ફોન કર્યો તો કમસે કમ 2:30 વાગે ફાયર બ્રિગેડ આવ્યું। તો ફાયર બ્રિગેડ આવ્યું તો અહીં લાવી એમને આગ બોલાવવાની કોશિશ કરીને ફાયર બ્રિગેડ ચાલુ કર્યું તો ફાયર બ્રિગેડમાં કોઈ પ્રેશર આવતું નહોતું। વળી નગરપાલિકાવાળાએ પાટણ ફોન કર્યો, એને આવતા બીજા 2 કલાક એટલે કમસે કમ 5 વાગે આવ્યા તો ઘડી તો જે અમારું હળગવાનું હતું બધું હળગી ગયું, ભસ્મ થઈ ગયું। 0% અમારું કોઈ અંદર વળતર નહીં। અમે 27 લાખનો ખર્ચો કરીને શોરૂમ બનાવ્યો હતો। બીજું બેઠકમાં ઉપર પણ નુકસાન છે, બધી રીતે નુકસાન જ નુકસાન છે। નગરપાલિકાની કોઈ અમને સુવિધા મળી જ નથી। અમે બહુ નારાજ છીએ। કોઈ રાજકીય નેતા નથી આવ્યા, વિરોધ પક્ષના નેતા નગરપાલિકાના બેન આવ્યા છે, અમને માહિતી આપી, બધી અમારે જે પ્રોત્સાહન હતું એમને આપ્યું, અમે એ બદલ એમનો અમે આભાર માનીએ છીએ। જય સોમનાથ। હું ગણપતભાઈ જોશી, રાધનપુર આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ। જે આજે જે ઘટના ઘટી છે કૈલાસ પ્લાઝાની અંદર, એમાં કાયદેસર નગરપાલિકા ગુનેગાર કહેવાય, કારણ કે ત્યાં પાણીની સુવિધા નથી, ફાયર સેફટી છે પણ તેનું કનેક્શન આપેલ નથી। અને જે રાત્રે આજે 12 વાગે જે ઘટના ઘટી છે ત્યાંથી લોકો ના હોવાથી જાનહાનિ થઈ નથી, પણ જે આજે બેદરકારી નગરપાલિકાને કારણે આજે જે ઘટના ઘટી છે તો આ નગરપાલિકા જવાબદાર છે। જો નગરપાલિકાના તંત્રને જો આ કરવાની અને આ કરી ના શકતા હોય તો એમને કાયદેસર રાજીનામું આપવું જોઈએ। જે રાજકોટની અંદર જે ઘટના ઘટી એવી જ ઘટના રાધનપુરમાં છે। જો આજે રાધનપુરની અંદર જે આ ઘટના ઘટી છે એની અંદર પાટણ નગરપાલિકા વારે આવી અને એને આગ બુઝાવવાની કોશિશ કરી, આગ બુઝાઈ છે। અને બીજી સુરભી ગૌશાળાના જે સેવાથી આજે પાણીની વ્યવસ્થા કરી અને ત્યાં આ તાત્કાલિક ધોરણે એની બિલકુલ નાબૂદ કરવામાં આવી છે। અને જો આ જે વેપારીઓનો કરોડોનું નુકસાન થયું છે એ નગરપાલિકા ભરપાઈ કરે। અને આ સરકારને હું એવું કહું છું કે આવી ઘટના ના ઘટે એના માટે જાગૃત થવાની જરૂર છે। અને નગરપાલિકાના તંત્રને આ જો કરી નાખે તો કાયદેસર એમને રાજીનામું આપવું પડે। જય જવાન જય કિસાન। રાધનપુર નગરપાલિકાના ફાયર ફાઈટર બંધ છે, બસ શું કહેવામાં? રાધનપુર ફાયર ફાઈટર છે શોભાના ગોઠિયા જેવા છે એ બંધ જ છે। એમાં રાધનપુરની દરેક સામગ્રી નામની છે અને આ જે જીતેલા પ્રમુખ હોય કે નગરપાલિકા કોર્પોરેટ કોઈ લોકો આ ધ્યાન દોરતા નથી। અને આ પરિસ્થિતિથી કાલે આજે આ થયું, કાલે બીજું ના થાય એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ। અમારે કેટલા વાગે લાઇટ ગઈ અને કેટલા વાગે આગ લાગી છે અને કોઈ નેતા કે કોઈ ધારાસભ્ય કે કોઈ નગરપાલિકા વાળા બેન સિવાય કોઈ આવ્યું નથી। આજ અમારું આ નુકસાન થયું તો એમને સીએમ પાસે જવાનું હતું તો અમારે આ નુકસાન થયું, કોઈ બીજું હજી વધારે આગ લાગી હોય તો એમના ફાયર બ્રિગેડ એક કામ કરેલા નહીં। પાટણથી પાલનપુરથી આવેલા છે અને આવતા એમને 4-5 કલાક થયા, ત્યાં ઘડી અમારો અત્યારે તમે જોઈ જુઓ 0% છે। અત્યારે તમામ બધું બળીને રાખ થઈ ગયું છે, કરોડોનું નુકસાન છે અને રાધનપુરના સ્થાનિક ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર પણ અહીંયા તાકવા નથી આવ્યા। સાથે અહીંયા નગરપાલિકા ભાજપ શાસિત છે, એક પણ વ્યક્તિ ચૂંટાયેલો સદસ્ય હજુ સુધી અહીંયા આવ્યો નથી અને નથી પાલિકાના પ્રમુખ કોઈ આવ્યા અહીંયા। તો એ કરવા શું માગે છે? એમનો પોતાનો સ્વાર્થ માગે છે। આ લોકોને આટલું મોટું નુકસાન છે, પાલિકાની અંદર કોઈ સુવિધાઓ નથી, તો એમને સીએમના પ્રોગ્રામમાં જવું જરૂરી હતું અને આની અંદર તમામ પ્રકારની સુવિધા જે કઈ છે જોવામાં આવે, સાથે સીસીટીવી કેમેરાની ચકાસણી કરવામાં આવે, આગ કઈ રીતે લાગી છે એની પણ નાની પૂર્વક તપાસણી કરવામાં આવે અને એનો સ્પેશિયલ બધા જનતાની જાહેર રિપોર્ટ મૂકવામાં આવે કે આગ શાના કારણે લાગી।